સ્વાગત છે મિત્રો અમારી ચેનલ પર ફરીવાર તમારી સાથે ઠાકર ડેરી ફાર્મે કે મિત્રો કચ્છ વિસ્તારની જે બંને ભેંસોની પાડીઓ ખૂબ સારી હોય છે કે કચ્છ વિસ્તારમાં ઘણી ખરી સારી હોય છે, પણ તમે જે રવેચી માતાનું મંદિર તમે જોયું હોય એ મંદિરની જે તમને ભેંસો અને પાડીઓ બતાવશું કે ખરેખર જોરદાર પાડીઓ છે કે અમુક જે માલિકની પાડીઓ હોય એમની પણ જ્યારે ચાકરી સારી રીતે કરતા હોય છે, પણ મિત્રો આ મંદિરની પાડીઓ છે બધી બંને નસલની તમે જોઈ શકો છો કે એકદમ ખૂબ સરસ અને સારા રૂપવાળી. હજી તો એમની ઉંમર 3 મહિના જેવી આસપાસ થઈ છે, પણ ખૂબ સારું વજન ધરાવે છે અને સારો ગ્રોથ કર્યો છે તેમને ઓછી ઉંમરમાં પણ. તમે જોઈ શકો છો કે એમને એક એ મંદિરના અમુક વાડાઓમાં રાખવામાં આવે છે. તમે જોઈ લો કે હમણાં એક વાયરલ થઈ હતી મંગળદાન ગઢવીની પાડીઓ, એવી ને એવી ખરેખર જોરદાર બોડી લેંગ્વેજવાળી પાડીઓ છે, તમે જોઈ શકો છો. અને મિત્રો આ પાડીઓને હવેથી જ સારું દૂધ આપવામાં આવે છે અને સારી ચાકરી કરે છે તેઓ માલિક નથી છતાં પણ. એટલે મિત્રો એ જલ્દી તૈયાર થાય અને વેતર ઉપર આવી જતી હોય અને સારું દૂધ ઉત્પાદન આપતી હોય છે કે જે આપણે 3 મહિનામાં જેટલું એને દૂધ ધવરાવીએ તો એટલી ઝડપી ગ્રોથમાં આવી જતી હોય છે અને સારો વિકાસ કરતી હોય છે. તમે જોઈ શકો છો કે ખરેખર સારા રૂપવાળી અને તે મંદિરમાં ભેંસો પણ જેટલી છે ને એ ખૂબ સરસ ભેંસો છે, એના કારણે તેની પાડીઓ પણ ખૂબ સારી છે. તમે આપ જોઈ શકો છો રૂબરૂ કે ખરેખર જોરદાર પાડીઓ છે. 3 મહિના વિયાણ પહેલાંની છે બધી પાડીઓ, અને અમુક જગ્યાએ પાડીઓનું પણ વિયાણ સારું છે. એટલે તમે જોઈ શકો છો કે બધી પાડીઓ છે પણ એકદમ સારી. મિત્રો તમે કચ્છમાં ઘણી જગ્યા મુલાકાત લેતા હોય, પણ રવેચી માતાના મંદિરે તમે જઈ અને દર્શન કરી અને આ એક પાડીઓની પણ મુલાકાત લેજો તેમની ભેંસોની.